બંદૂક સાથેના ફોટાઓ પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના માર્ગદર્શન હેઠળ એસપી સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લોકોમાં ભય ઊભો કરવાના ઈરાદે ફોટાઓ હથિયારો સાથે પાડી પોસ્ટ કરતા ઈસમો સામે વોચ રાખવા ઉપર તેમજ સોશિયલ મીડિયામાં વોચમાં હતા. તે દરમિયાન હકીકત મળેલ કે સોશિયલ મીડિયાના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મોદીસા જમાનસા શેખ જેઓ ભુજ મધ્યે રહે છે તેમની પાસેથી હથિયાર સાથે ફોટા અપલોડ કરેલ છે તેવી બાતમીના આધારે તપાસ કરતા પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરી હથિયાર જમા કરાવેલ છે. જે અંગે સાવચેત રહેવા જણાવવાનું કે હથિયાર લાયસન્સ ધારકો પોતાના હથિયારનો જાહેરમાં પ્રદર્શન કરશે અથવા તો સોશિયલ મીડિયાના વેપન સાથે રીલ બનાવશે તો તેઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની જોગવાઈઓ તેમજ આર્મ્સ એક્ટ રૂલ્સ 2016ની ધારા 32 પેટા કલમ 3 મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.